તો નવસારી રેલવે ફાટક ઓવરબ્રિજને કારણે બંધ કરી દેવાતા રાહદારીઓને હાલાકી। નવસારીના નગરજનો માટે 6 વર્ષીય ઓવરબ્રિજ નસીબ થયો। ઓવરબ્રિજ લોકાર્પણ બાદ રેલવે વિભાગ તરફથી તુરંત જ ફાટક બંધ કરી દેવાતા પગપાળા રાહદારીઓને ફરજિયાત રેલવે ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડે છે। બાળકો અને અશક્તો ઓવરબ્રિજ ચડવા માટે સક્ષમ ન હોવાથી લોકો જીવના જોખમે પાટા ઓળંગવા મજબૂર છે। સ્થાનિકોએ રેલવેને પગપાળા જતા લોકો માટે હંગામી ધોરણે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માંગ કરી। રેલવે ઓવરબ્રિજને કારણે મોટા વાહન ચાલકોની મુશ્કેલીનો અંત આવશે, પરંતુ જ્યાં સુધી ફૂટ ઓવરબ્રિજ નહીં બને ત્યાં સુધી પગપાળા જતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડશે। રિક્ષા ચાલકો પણ એક છેડાથી બીજા છેડા સુધી જવા માટે મસમોટું ભાડું વસૂલી રહ્યા છે। સ્થાનિકોની માંગ છે કે નવસારી પાલિકાએ રેલવે પ્રશાસનને પત્ર લખી રેલવે પર આવેલા ઓવરબ્રિજ પરથી સ્થાનિકોને અવરજવરની મંજૂરી આપવા માટે રજૂઆત કરી છે। રેલવે તરફથી આ મુદ્દે વિચારની પણ ખાતરી આપવામાં આવી। 45 વર્ષથી અહીંયા નવસારીમાં રહું છું, પણ પૂરેપૂરી તકલીફ છે। અહીંયા રોડ નથી સારા, બરોબર। આ ફાટક બંધ કરી દીધું, પહેલાં આને સીડી કરવી જોઈએ, કેમ સીડી કરી નહીં? પરબારું બધું પૂછ્યા વગરનું કામ કરી નાખે। બોલો, આજે કોરોના ગયો 4 વર્ષ થઈ ગયા, આ 5મું વર્ષ હાલે। 5 વર્ષમાં બધી ગાડી બંધ કરી દીધી, લોકલ ગાડી। આજે માણસને કેટલી તકલીફ પડે? એક મત જોઈ તો વાહે દોડે છે મત હારુંથી। આજે સરકાર મત હારુંથી બધું કરવા તૈયાર છે, પણ આ કરવા તૈયાર નથી। ચાલીને જાય છે, એમને બહુ તકલીફ પડે છે। પછી એ લોકોને શું થાય છે, ઓવરબ્રિજ તરફ જતાં ઘણો સમય લાગે, જેથી કરીને લોકો નજીકથી જતા રહે, ફાટક બંધ હોય ત્યારે બી ઘણો રિસ્ક લઈને જાય છે। હાલમાં અમારા બનાસકાંઠા બાજુના 2 જુવાન છોકરાઓ આ જ રીતે ફાટક બંધ હતી ને ક્રોસિંગ કરતા હતા અને રેલવેમાં આવી જતા અકસ્માત થયો હતો। આવા તો અગાઉ બી થયા છે। આ બહુ ગંભીર બાબત છે। આ બાબતે અહીંના જે આપણા ચૂંટાયેલા અધિકારીઓ હોય કે બીજા જે મોટા હોદ્દાવાળા હોય, એમને આ બાબતે બહુ ધ્યાન આપવું જરૂરી છે।